મને નહોતી ખબર કે અમારા ખુદના રાજમાં અમારે પોતાની જ ટિકિટ લઈને જવું પડશે અને ઉપરકોટમાં પહેલી વાર જોયો એટલો ખતરનાક નવગણ કૂવો. પેલા તે સવારમાં આવી જાય ઉપરકોટ ને ઉપરકોટમાં રખડતા થઈ જાય બપોર તે વળે કેરીવાળા બપોરા પાણી મસ્ત મજાના બપોરા પાણી કેરીવાળા પછી પાછા ઉપરકોટમાં આમ તેમ મીડા પાછા ભાટકવા કેમ પણ છે ને બાકી ફોટા પાડે એવું મસ્ત મજાનું લોકેશન ભાટકતા આવી જાય લોકેશન ઉપર ને ત્યાં અમારા શંકુભાઈ પગ લખ્યો ને ભપ થઈ ગયું એટલે કે ઊંધા કાંઈ ખાઈકો એટલે આ બીજું કાંઈ નથી કરમ બહુ હારા કરેલા રહે એટલે કરમના ફળ તાજા મળી ગયા. એટલામાં બધી આડાવાળા રખડતા ભાટકતા ખાતે વળે દેખાઈ ગયું અમારા વંશજ નું બો જો બાકી છે ને સુડાસમાં વંશ મને લાગે છે કે આ બધું એક જમાનામાં અમારું હતું પણ અમે બધા દિલદાર તે વળે દાન કરી દીધું બધું દાન અને એટલે તે વળે હવે મારા પોતાને જાય અંદર આવવા માટે ટિકિટો લઈને આવવું પડે છે. મારું આજે બધું દાન થઈ ગયું હાવ ખોટું જ્યું છે કેમ કે જો દાન ન કર્યું હોત ને તો અત્યારે હું તે રાજા બનવાની તૈયારીમાં તો હોત જ તે. અને હવે હાલો ઉપડીએ બાગડે કરતા નવગણ કુવાની અંદર જરા અંભી તો દેખે કેટલા કુંડા છે નવગણ કુવા જોઈ લો બાકી દેખાય છે ને નવગણ કુવાનો ખતરનાક વ્યૂ અને અમે જે અંદર ગયા હતા ને આ કારણે નો થવાની થઈ ગઈ પણ હવે કાલના વ્લોગમાં આવશે.